બાઈક લઈ આવો ને હવે હેડો હેડી જવાય. હા બાઈક લવાતી હશે આપણે. કેમ ના લાવાય? બાઈક નો ભાવ વાપર્યા હતા. જાણ હોય તો એવું જ કરતા હોય તમે. ના લેવાય બાઈક ના ભાવ તે વાપર્યા હતા. લાખ રૂપિયા ઉપર પડે. તારો હકડો કઈ કોમ તો કરતી નહીં. પેલા ચીનુ કાકા ને મીનુ કાકા છોકરા બધા બાઈક લઈને ફરે. કાકા બાઈક જ નહીં લેવ તમે, બાઈક જ નહીં લેવ. એટલે બાઈક લાવવાની છે પણ હતું તો આ પૈસા આવવા દે. દૂધી હતું તો રોપી તને ખબર પડે. તમે તો આ બીજી સીઝન લીધી. એટલે ખેતરમાં જવું નહીં, ઓટા મારવા નહીં, અને કે મારે બાઈક જોઈએ તો અહીં બાઈક તને મળતી તમે કશું કામ નહીં કરવાનું તા ફરી જાય. તું ભાઈ હે ને ઘેર બાઈક વાળું કહું ના જોયું હોય તો ભત્રીજા બાઈક કરે. બાઈક ને ભલે મળે મારે તો ગાડી લાવી પણ અહીં હોવા જોઈએ ને. અહીં દાવડી હોય નહીં ના હોય તો બધું લાવવું પડે કાકા. હમ અરે એમ તું કશું કામ કરાવું તું એને તો ભત્રીજા મારા હે ને આ સીઝન જાય ને એટલે કાકા મારા બાઈક લઈ આવો તમને કહી દઉં. બાઈક લઈ લે તું શું આમ કરો હું બધું કોમ મારા જોડે કરો હો. બધું કામ તો કરવું પડે ને તારે. એમની બાઈક તું આ પેલું પાણી કાઢને હેલ મને આવું આ પાણી હું નહીં કરવાનું કાકા. શું કહી દઉં તમને? કોણ કાઢશે? એ માં કાચીન જો કાઢે. અલ્યા તાર કાચી તો છે બરાબર તને ખબર તમે પડે. કાચીન ફોન કરીને બોલાવો ને તો તમે બધું મારા જોડે જ કામ કરાવો છો તમે લોકો. કામ કરવું નહીં બાઈક લેવી હે તો અહીં બાઈક તને લઈ આવવાનું. તમે કાઢીને જવું જાવ ને કહું તો આ હેડો ખેતરમાં જવું. અલ્યા તા તું હવે હાલ લઈ લેજે બાઈક. પૈસા હોય તો હું બાઈક તને લઈ આવું ને. હું આવું ખેતરમાં. અરે દૂધિયો માટો મારજે હરખો. હારું હેડ. આ ભત્રીજો મારો તો બાઈક ખાતર એવો અઠ્યો હે ને અને કોમ તો કશું કરવું નહીં. ભાઈ બાઈક લઈ આલો બાઈક લઈ. એટલે બાઈક એમ થોડી આવતી. આ માલ બધો અહીં પડ્યો બગડો. જદાર કહી લે કોકની ગાડી કરીને તું હે ને માર્કેટમાં પોકાડ. નહીં પોકાડો કશું કામ કરવું નહીં અને કે મને બાઈક લઈ આલો. અને એક તો એની કાચી નાહી જાય હે ને એનાથી ત્રાસી ગયો હું. એક તો આ ભત્રીજો હેરાન કરે અને એની કાચી હેરાન કરે. લે આવો ટીનુજી. એટલે હું એકલા બફણો હો. એટલે શું બફણું થવા દે મારો ભત્રીજો જ તો જમ હેરાન કરી નાખ્યો ભલો મને. હું હેરાન કરી અરે આ ખેતરનું કશું કામ કરવું નહીં એને. અને કે મને બાઈક લઈ આલો. એટલે ભલે મને બાઈક ચોહી લાવવું હતું. એ વેનુજી બધા તમારા દોના તમે જ મોડે ચડાવ્યો છે ને. કશું મોડે નહીં ચડાવ્યો ભલો મને. તમે શું એની બાજુ ખેંચો હોય? મોકલો ને પણ કોમે. કામ તો આટલું નહીં કરતો. મોકલી દો મારા મેળો અત્યારે કોમ જ છે. એવું હોવે એ જયું હોમ ખેતર બાજુ. ખેતરમાં જાય. કયું કોઈ દૂધી ઓટો માંથી આ માલ બે દાડા કોલેજ માર્કેટ કોકની ગાડી ભાડે કરીને તો માર્કેટમાં પોકાડ. પણ એવું કશું કરવું નહીં. બાઈક ના લઈ આવતા ને કહે ને વધારે રમણે ચડી જશે એ તમને ખબર નહીં. મને ખબર છે બાઈક પણ બાઈક અમે લાવું તો અહીં પૈસા હોવા જોઈએ ને. હા એ તો બરાબર. હે પૈસા ના હોય તો હું આલું તમને. એટલે તમે પણ એવું એને ના કહેતા. ના ના એના તો મારે ના કહેવાય. કાકાએ પૈસા ના કહ્યું તું કે મને કે એના તો ના કહેવાય નહીં યાર. ઓ તમે એને ના કહેતા. એ જયો ખેતર બાજુ એને કઈ ફોન ધંધો કરે. ના ના કશો વાંધો મળે ને તો હું કહું બેસો. કઈને આવું છું ખેતર બાજુ. હા રે હા હા. ત્રીજો ખેલાડી હે અને કાકો ખેલાડી હે. બે એક ગોઠા એવા હ નહીં પણ આપણે શું બે મારા ઓછા ચોરીઓ કરવાને એવું ચોરી આવતા નહીં. અને અત્યારે પૈસા અત્યારે વલખો મારા ખબર ના પડે એમને બે નહીં. તે ધંધો કશું કરવો નહીં ચોરીઓ કરતા ફરક. આ બાઈકો લાવો હન રિક્ષાઓ લાવી હન મારા ઓછા બે એક મના હ. કોઈ કશું કહેવા જેવું નહીં. ઘેર જવા દે. ટીનોજી એટલે તમે ઓટા મારો હો. અને આ જો ને લચકો બચકો કર્યો આ બધું. એવું આ ડોબાઓ લે આ જો ને આ બધું કરવું તો પડે ને. ના ના વાત સાચી હે. મેં તમે કેમ બફરતા એટલે હું બહાર આવ્યો. લીલાજી પેલા કાકો ભત્રીજો નહીં ઓહો વિનુજી એમ નહીં. ઓહો કોમ ધંધો કશો કરવો નહીં અને બાઈકો લાવી. બે મારા વસ્યા હે ને ચોર હ બે. એ તો આપણે ચો નહીં ખબર. આપણે અજવાણ્યા થોડા હા. બે ચોર જ છે કાકો ને ભત્રીજો. શું કહેતા હતા કાકા? કાકો કે મારા બાઈક ભત્રીજાને લઈ આલવી કે. એટલે શું લઈ આલવી પણ આ કે આને કમાવા મોકલો. અરે આપણે શરીર કેવું થયું જોયું તમે? કેવો થઈ જાય આમ હાથી મદનિયા જેવું એવો થઈ ગયો. અને એક કોમ ધંધો કરાવને બાઈક લઈ આલવી ખોટી. શું બાઈક ના લઈ આલવાની હોય હતા? લઈ આલાય ના લઈ આલે એવું અવરું કોમ. તમે છે પા હેડે નગીનજી જોડે પૈસા નહીં આ. ઓહ એવું થોડાક વસીલા લઈ આવું ને. એવું હોય એમ. આ દૂધી થોડીક આ બધા ડાળિયા હાલવા પછી પાછું દૂધી તો કઈ ભાવ નહીં હાફર. એવું તમારા પાસે એમની પાસે હોય ને કાકા ભત્રીજાની. ઓહ તમારા પાસે હોય ને પેલી બાજુ. અમારી પાસે જ છે એમની. હા 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 આવતા મળી લેતા. સારું વાંધો નહીં. તમે જતા હો. નગીનજી જોડે જવું તાવું. હા કશો વાંધો નહીં જતા હો. બધા મારા ઓળશા પૈસા ના ભૂખ્યા લાગા.
પૈસા અરે કોમ ધંધો તો કરો, કઈક તો કોમ ધંધો કરો. પૈસા પૈસા ને પૈસા, બીજી વાત જ નહીં. બહુ દિવસે પૈસા ભર્યા હા, બહુ દિવસે પૈસા ભર્યા હા. આખી જિંદગી તો વૈતરું કરી કરીને તો થાક્યો, પણ આ પૈસા તો આજે ભર્યા, મેં તો આજે ભર્યા, પણ કોઈ હાલવાય નહીં ને. પેલા હંતાઈ દેવાલે પૈસા મળે, આ ઓછા પૈસા નહીં તો 2 લાખ રૂપિયા હા. મેં તો હા સવા બેફા દે મને શાંતિ. થાક્યો હું તો હેડી પગ પર પગ ચડીને બેસી જ જવાનું આપણે તો. એટલે આ નગીનજી હા આવો લીલાજી. જય ભગવાન. જય ભગવાન. તમનું મજામાં ને? હા બસ મજા જ આવત આપણે તો. આવું શું ચાલુ હતું? હા. થોડા પૈસા હોય તો આલો ને ઓછી. લે ભોળે પૈસા તો અહીં લાવો મારા. પણ થોડાક આવો, તમારી જોડે આયા હે, જમીન નહીં વેચી તમે? કોણે કીધું જમીન વેચી? આ જમીન વેચે તો આવો ઘર મારો આવો હોય. અરે વાત મળી મને બરાબર. એટલે હોતો એ પૂરો વાત તો કોને વાત કરી તમે? કે નગીનજી જમીન વેચી કે પૈસા આયા કે? 1 રૂપિયા આવે ને એમાં કાન હજુ જમીન વેચવાનું તો બધું કર્યું કમ્પ્લીટ, પણ હજુ વેચાઈ નહીં. હા પણ થોડાક તો આલો બોના. અરે હોવું જોઈએ ને માકન. આ તો 50 પૈસા નહીં પડે માકન. અરે આપણ મારા પર દાડિયાનું વેચવા રહે. પણ ડાયરેક્ટ વેચવાનો તમે ગમે તે કરો, પણ માકન નહીં તો પૈસા. અરે આવું ના કરજો, થોડાક આલો અમને. પણ તો અહીં લાવું પૈસા. થોડા હસી જોવો ને ઘરમાં લાવો તો. નહીં બુડો પૈસા નહીં માકન, તમે હમત જ નહીં. આવું ના કરશો નગીનજી, પછી પાછા આલ દઈશું. વ્યાજ જોવું તો વ્યાજ આલ દઈશું તમને. પણ વ્યાજ પણ માકન હોય તો તમને આપું ને. પણ થોડાક તો આલો. આ જો આ ખેતરમાં જઈને આવ્યો, ના ના તો હું પૈસા જ નહીં માકન. નગીનજી ઓ લાલભાઈ આવો. મજા આવો. હો લાલભા જમનું. લીલાજી ચમનું મજા હા, જય ભગવાન. જય તમારે ભગવાન ચમ આવું પડ્યું? કોમથી આવ્યો તો બોલો કોમ. પૈસા જોતા તમારે એટલે બુડો આ પૈસા લેવા, તમે પૈસા લે, પૈસા માં કે ઝાડ હા. એટલે નગીનજી તો હું પૈસા ખંચેર પૈસા તમને આપી દઉં. પૈસા તમારે મારે કોમ કાઢવું પડશે તમારું હું તો અહીં લાવું પૈસા પણ. એ ગમે તે કરો તમે પેલા તો મને ભરા આલો, પેલા ભરા આલો. પણ બુડો હજુ પૈસા આયા નહીં મારા. પૈસા આવે એટલે તો હું બેન આપી દઈ. એટલે આઈ ગયા ભલો મોણો એટલે ભલે મોણો નહીં આયા, અલ્યા. તમે હમત જ ચમ નહીં. જે તમે જમીન આલી ને હા. એ દલાલ જ મારો ભાઈબંધ છે પણ પૈસા આયા નહીં. અને આઈ ગયા પૈસા દસ્તાવેજ અરે તમે ના દસ્તાવેજ કરી નહીં થયો. થાય થયો. હવે જમીન જ બતાવી મી. આલી? અરે મારા છે ને 5 લાખ રૂપિયા જોઈએ, ઓછા નહીં જોતા. બાબરી લેવાની હે ને એવું બધું કરવાનું એટલે 5 લાખ રૂપિયા તો લાલભાઈ તો તમારે 5 લાખ. વાપરો ને, લાલભાઈ તો 5 લાખ લે. એમાં તો 10,000 તો આલો. પણ આ તો એ આઠો નહીં પડે એમાં કે એવું ના પૈસા ચાલે નહીં. નગીનજી, મને હાલવા પડશે તમારે પણ હું શું કહું, પૈસા આવે એટલે તમે બેન આપી દઈ બસ. આ તો નહીં માગન પૈસા. તમે યાર હાલવા આમાં પડશે તો નગીનજી, મારું કામ તો કે તમારે કાઢવું પડશે. કશો વાંધો નહીં, તમારું કામ કાઢે, મારું તમારું કામ કામ કાઢે. કાઢે. હોમું કશો જોયું વાંધો ના? નહીં. આ હોમું જોયું, તમારું હોમું જોયું, જોવા. તમારું હોમું જોયું. જાઓ. જોવું પડશે. અરે 10 વખત કહું તમને, હા યાર તો હાર હેળો. આખી જિંદગી જતી રહી, મારું કોઈને કામ નહીં કાઢ્યું. જોજો હોમું, હા? આ હોમું જોયું જ છે. આપણે હોમું જોઈએ એટલે હાથથી આમ કરીશું. આપતા જ નહીં, આ બાજુ આપતા જ નહીં. જાઓ. આખી જિંદગી વૈતરો કરે, મને કોઈને રૂપિયા આપ્યો નહીં મને. અને આ તો પૈસા લેવા આયા. વાત કરો. આ જો આ ઘર બનાવવાનું, અહીં બનાવવાનું મારે, આ બધું બનાવવાનું હોય, લાવો તો પૈસા મારે. કોઈ હાલવા જ નહીં, પૈસા તો આરે મારા ઢગલો પૈસા પડ્યા. પણ હમણાં વાત કરી કોને? મારે એમ કેવું, આ વાત કરી કોને? કશો વાંધો નહીં, હાલવા જ નહીં. એ કેવો માણસ છે નગીનજી? હાવ કંજૂસ છે કંજૂસ છે, ચીડીની ચરબી કાઢે આમાંના છે. એ કેટલા બધા રૂપિયા 60-70 લાખ રૂપિયા આયા એમને. પણ એ શું કરવાના? શું કરવા? કાંઈ કોમમાં ના આવે, પૈસા કરવાના શું? દેતો આ નહીં લાલા વાળા. કાકા અલે બોલો બોલો. શું બફણ તો બોલો, બફણ ભત્રીજા. તો લીલા કાકા જમનું આ શું બફણ નો તમે? અલે પેલા નગીનજી જોડે હે ને વાહ, 35 લાખ રૂપિયા આયા જમીન શું વાત વેચી. કરો છો? અમે માગવા જ્યાં 1 રૂપિયો ના આલ્યો. એવું ચીડીની ચરબી કાઢી લે એવા હા નગીનજી. ના આલે એમની જમીન વેચી. હારું. અલે પણ અમે ઓછી ના માગવા ગયા હતા. એટલે કેટલા પૈસા આયા? 35 લાખ રૂપિયા આયા આખા. એટલા બધા આયા? તા જમીન ના વેચી? પણ એ તો એમની જમીન કહેવાય. લાલા કાકા તમને ના ખબર પડે. એ વાત સાચી છે ભત્રીજા. હા. પણ મેં કીધું કે મારા છોકરાને બાબરી લેવી હતી, તમે મને 5 લાખ રૂપિયા આલો, હા. 1000 બાર જમીન વેચાય હું તમને પાછા આલે વ્યાજ હાથે. એવું એવી રીતે અમે એ લેવા ગયા. નગીન કાકા ઓછા હે, જુઓ તો. ભત્રીજા, અતાર- હાલા ખબર. કોમ ના કાઢવું લીલા જોઈએ. કાકા અમને તો 5 લાખ રૂપિયા હા. પાડ્યા. મેં 10,000 જ માંગ્યા હતા. તો કાકા મને ના આલે તમને? ના ના આલે. આલે. કેવા કહેવાય કેવા નગીન કાકા? હાવ ચિંગુસ મારવાડી કહેવાય. દૂધમાં મોસ પડી હોય ને ઉવ્વ. તોય નેતારીને લઈ લે એમાં ના હોય નગી. ઓતા એ નગીનડું ઓછું નહીં. હાર તા જો જાઓ ઘેર. આવો તો આવો ગેસ ઘેર પીએ છે, જઈએ શું ને. કરે? હવે આ જોન ખેતરમાં માં કાકો હે ને, મારા બાઈક લાવવું હે. ઓ પણ વાત કહી હતી તીનુજીએ. તો બાઈક ફરીથી વાત તમને લીલા ઓહો. લાલા કાકા બાઈક લાવવું હે ને એવું તો કે ખેતી કર
પણ કોઈ કેટલી વખત ખેતી ના કરે ના છે? બા, હું શું કહું બાઈક લેવાની તે કાકા જોડે બાઈક તો લીલા કાકા લેવાની જ છે. છોડવાની જ આ નહીં પેલું દૂધી કરી છે ને એ આપણને વેચે એટલે બાઈક લઈ જ જવું. બસ. વાંધો નહીં. અને શું બાઈક- કહેવું? હું શું કહું, હા. બાઈક ચલાવીને રિક્ષા લઈ લેવાની આ દૂધી બુધી ભરીને જવું હોય તો તો જવાય તે શાંતિ વાત દૂર હ લીલા કાકા બાઈક લઈ આવે તો સારું હે ને. ના પણ તારા અઠવાડિયું તો તારા કાકા અઠવાડિયું કહેવાનું. રિક્ષા જ કહેવાની તો હારું હેડો તો જવું હું મારે હવે તો ખાવ ભૂખ લાગે હા, તે હવામાં જાઓ, આવે. વાંધો નહીં. તમારે આમ જવાનું હોય તો જાઓ. અરે આ હવે તો આ શરીર જાઓ. થોડુંક ઓછું કરી દે તું તો હારા મદનિયા જેવો થઈ ગયો એટલે લીલા કાકા એવું નહીં ચા ખાવું તો પડે જ તેમ તા. પણ આ આટલું બધું શરીર એમ કાકા ખાવામાં તો નહીં પાછી હા, આ યાર, તો કાકા એવા એમ હતા. માં કાચીન બાટી હે, પનીર એવું બધું પનીર દરરોજ ને મારતે એવું એવું બધું ખાવું લાવે જોઈએ. અબધો થયો પણ હવે. જા. મોરું ખાવાનું સદ નહીં હા. એટલે પછી મારું તો રે હા યાર તમે જઈએ હારું. હા યાર લાલા કાકા કે હા પૈસા નગીન થી જોડે હે મારે નગીન કાકા જોડે જવું જ પડશે. પૈસા તો જોતા જ ફરી કઈક કરીએ હેડો મજા આવે. લઈ જવા જ દે ને મને હેડ નગીન કાકા હોય તો. નગીન કાકા ઓ નગીન કાકા ઓહો હો 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 ઓ ભત્રીજા આય વાય તો ઓટો મારવા તો કોલો નગીન કાકા જોડે જતા હું. એવું એમ ને શું ચાલે હે આહા, પૈસા કે બધા હા બોલ પૈસા આયા જ શું પૈસા ચો પૈસા હ ત્યાં ગણો હે ને તમે તો લે આ ઓ બોલો શું કામ હતું ખાલી આય તો ઓટો મારવા. એવું એમ ને ઓવા ઓહો તો તમનું જમીન બમીન વેચી જમીન તો વેચી જ છે ને તમારું આખું ગોમ જો ને તમે નહીં જોતો મને માં કાકો ખેતરમાં ઊંચું આવે છે તો ખબર પડે ને. આ તો આ તો ખેતરમાં તો કોઈ લઈને- ખેતરમાં જઈ કાંઈ કશું કરી નહીં હોય વાટો મારીને પાછો ના ના એવું તો કાંઈ કામ નહીં. ધંધો કરો ને બાઈક એમાં લાવવાની હે. મારા કાકાને કહી દીધું હે આ દૂધે આપણે ઉતારો થાય ને બધું એટલે બાઈક જ લાવવાની હે. પણ આય તમ તું અહીં કાલે આ તો ઓટો મારો અમે બહુ દાડે ચો આવ્યો તમારે ઘેર એવું એમ ને તો કોઈ લઈને નગીન કાકાને મળતા હું. મારે તો બેંકમાં જવું હો હા તો કોઈ પૈસા મિલતા હું બેંકમાં જવું હો હો એટલે પૈસા મેલીને આવું હું મારે જમા કરાવી દઉં આ 5 લાખ હા, અત્યારે ના મૂકવા જવાનું હોય કાલે જજો આજ તો બેંકો બંધ હોય રવિવારની. ઓહો તા આ રહેવા જાવ ઓહો મને તો યાદ જ નતું તમને તા હું એટલે જ તો કહું તા આવું. હવે કાલે સોમવારે મેલ્યા હા એમ કહું કે કાલે મૂકવા હવે જવાય. આટલી મોટી રકમ રખાય આપણે ઘેર ગમે તેમ કરીને તો આજ પૈસા બેંકમાં મૂકવા જવા દેવો નહીં. ભલે આજ સોમવાર થયો હોય પણ રવિવાર કહું નગીન કાકા ચો ખબર પડવાની હે. નગીન કાકા હા જો રવિવારે બેંકો બંધ હોય આ ખબર તો હે તમને? ખરેખર રહેવા થયો ઓહો તા રવિવાર થયો હે ભૂલી જ ગયો તો હું પૂરો હે ને ઓવા તાર કાલ સોમવાર થાય ને તો મૂક્યા જો અત્યારે હે નાના ઠેકોણે ભાઈ ચોક પલંગ બલંગ કરે મૂકી દેવાય. ના ભત્રીજા એ તો હા. કોઈ કોક ચોરી કરી જવા તો તો તમે મારી શું દે તમે મારી પૈસા? ઠેકોણે એવું નહીં પણ હું તો તમે ઘરનો ભત્રીજો નહીં તમારો. હા ભત્રીજો હું ખરો તો ચોરી કરવાનો હું. ના, મારે તું તો ચોરી મનમાં ના એવું કરું. ના હોય નગીન કાકા. તું ચોરી ના કરું તા તું ચોરી એમ ના કરું. કહું. તાર જો કાકા આઈડિયા ચોરી આલું ના તમને કરે. તમને હે ને પૈસા ચો મૂકવાના તમને ખબર હે? હા. હે, આવા જગ્યા મેકી દેવાના ખૂણામ. એવું ને આઈ બે હે હવે તમને થોડી ખબર ને પૈસા હે? ના કોઈ ના ખબર એ વાત પડે. તારી કેવી સાચી. આઈડિયા લાવો મસ્ત આઈડિયા મસ્ત નહીં આઈડિયા લાવો મસ્ત કેવું પડે હો તા એમ કહું. આ તો બીજું કોઈ કામ હો બસ હેડો આવતા હું મારા ઘેર આજે તો ભાઈ યાદ કરાવ્યું પૂરો તમારા આવા પૈસા મેળવા જવાનું તું પણ હું કહું બંધ રાખ્યો કાલે જઈ હેડો આ રવિવાર છે ને હવે તાર કાલ સોમવારે જજો. હા, હા કશો વડે નહીં. હું તો મારે ભૂખ લાગે ખાવું હ. હા હા નકીન કાકા તો સમજાઈ દીધા હા. હવે જવું માં કાકા જોડે માં કાકાને જ કહેવું પડશે મારે. લખન પા બધું જતું રહેશે હાથમાં આવી. આ તો બાઇકના પૈસા વાર થઈ ગયા હા. માં કાકાને કહેવું પડશે. કહું જ તે કાકા ઓ કાકા શું બે અલ્યા, આઈ જાય તો પાણી હજુ એને મૂકી રાખ્યું હોય. ના એ ફરી મેલ્યું પાણી તાર માં હાથ તો મૂકી હે ને તા તું પાણી કાઢેલો રહ્યો તો મને પણ હું મારું મગજ તમને ખબર હે ને હવે તારું મગજ તો બધે ફરતું હશે તારું મગજ તો બાઇકમાં મને ખબર છે તે બધું થઈ જશે બાઇક નો બાઇક બધું થઈ જશે મોંઘું પડ્યું હોય થઈ જશે આ તે દાડાનું ભરીને મેલ્યું હોય 2 દાડા થયા આ તો વાત છોડો ને. હું શું કહું તમને શું બાઇક નું થઈ ગયું હે ચોય થઈ ગયું તો એ તો એ જ જોવાનું ને. જો પતરી જાય ને મારા માર નહીં ખવાતો એટલે કહી કાકા દઉં તમે જા હોય તો ઓહો. કે. હું શું કહું કાકા કાકા તું એવો હે ને પેટ્રોલ લાવે ને
જારો તો મારે જ માર ખાવાનો થાય. પણ હું શું કહું છું હા તું શું કમાને શી ખબર? જો પા હું તું બોલે તા શું? પેલા નગીન કાકા નહીં આપણે ઓહો તે મને લાલભાઈ ને લીલાજી ખાવા મળ્યા શ્યામમાં જતો હતો ને તે કે એ હું આપણો જ ખરા આ બોલ બોલ શું કે? તે એ બે જણા વાતો કરતા હતા લાલા કાકા ને લીલા કાકા બે અચી પૈસા નહીં કે નગીનજી જોડે આટલા પૈસા આયા, આટલા પૈસા હવે એની જોડે કશું પૂછી ખાવાય નહીં, શું એની જોડે પૈસા આવવાના? આ શું વાત કરો હું જઈને આવ્યો ઘેર જો તે હું આમ બંડલો ગણતા હતા. અરે એની જોડે તો અહીં આયા પૈસા. જમીન વેચી હ વેચી માર્યું? પેલો હોવતા વેચી મારી હ એટલે આ હવે મતલબ હે ને તે 35 લાખ હ. એવું હોય? તે હું તો જાય ને તે ફરી મને તરત આઈડિયા આવી ગયો મગજમાં યાર પૈસા જોઈને તો તારા મગજમાં આઈડિયા બહુ હે લે. મને હા, ખબર ભત્રીજો કોનો? ઓહો, મને ખબર ભત્રીજો મારો ને. તે ફરી નગીન કાકાને તો મેં શું કીધું ખબર હે હા એ તો કે બેંકમાં મૂક્યા પણ આટલા બધા ઘેર ના રખાય કે તે બેંકમાં જ મૂકવા પડે ને. અરે એવું ના કહેવાય કાકા તમે તેમ વાપરતા નહીં મારી વાત તો નગીન કાકાને કહો બેંકમાં ના જશો હા. આજ રવિવાર હ ખોટો ધક્કો અરે પડશે મૂર્ખા આજ તો રવિવાર હે. આજ મને ખબર હે સોમવાર હ હા પણ આપણે લાવવાના નહીં અહીં પૈસા બાઈક નહીં લાવવાની એ મૂર્ખા હા. તું એટલે આ શું મને ખબર પડી જાય તારો પ્લાન એ મને લાગે ચોરી કરવાનો પ્લાન હશે તારો. હોતા તું ભાઈ એવું ના કરાય, મારા માર નહીં ખવાતો હવે. ત્યાં નહીં કોઈને ખબર પડવાની એવું હોય? હોતા પણ તારો હકલો એ નગીન ઘેર નહીં હોય. નગીન કાકા તો મને ફૂલ વિશ્વાસ કે તું તો મારો ભત્રીજો જ થવું કે એવું હોય? તે હું કહું નગીન કાકા પૈસા કે હે ને મેચવા મૂકે ને બધું મને ખબર હે એવું હોતા તો પછી ભત્રીજા તાર બાઈક આવી જયું એમ ને? તો હું એ તો કહું કાકા ભત્રીજા હા કાકા હું શું કહું, હા એ નગીનજી હે ને ઘર મેલે ને ઓવા એટલી જ વડા એ તો કહું છું બંધ શું વાતો કરો? આવો નગીનજી આવો કામ કરો. હા, નગીન કાકા હો. આવો ખરા આ જુઓ ને અમે તો આ બધું મારા કાકા લાયા હે વેચવા આ બધો હે ને આ સ્ક્રીન રાખી શું? અલ્યા સ્ટીમ નહીં, આ માલ પડ્યો બધો સ્ટીમ નહીં, એવું હે? ઘરમાં વેચવાનો. આ કોઈ કાકો ભત્રીજા આવીને આમ કઈ કર્યું હોય આ તો. સ્ટીમ નહીં, આ માલ પડ્યો વેચવાનો માર્કેટમાં, પણ આ ભત્રીજો ગાડી કર અલે લાવતા કાકા ડ્રાઈવર છે ને એટલે નહીં જાય હું ઓય બોલો. આજ રવિવાર થયો ને? આજ રવિવાર થયો. રવિવાર થયો. ઓહો. હારું હેડો હું જાઉં બહાર. તમારે કેમ જવું? મારે ગામમાં જવું હે. હે ને ઓ બર થોડું કરિયાણું લેતા આવું. એવું? ઓહો. તો આપણે કાકા પેલું હે ને દૂધે મોટો મરતા લે હેડો હો. હા, હા. આજે પણ રવિવાર થયો ને. રાખી દઈએ. ભત્રીજા, જોઈ કીધું ને નગીનજી કે હા. લે હે. હેડો ને તા કોની વાત જોવાની હવે આપણે વાત જોવાતી છે, ભલા ના માણસ. જોવાય. લે હેડો. કેવી વાત કરે છે? હે, હે. હેડો ને કાકા તમે તે. તો હેડે કાકા ભત્રીજા. અલે હવે એવું માનશું. અલે આ સકન્યા તું આ હે લાલ્યા આવું ને આવું. એ એવું ના કહેવાય અમે હારા કોમમાં જતા હોય તો એ લાલા કાકા તમે અલા પણ હમણાં પૂછી જોઈ, આમાં શું તમે વાત કીધું થશે? તું પણ ચોક જતા હોય ને તો એવું ના કહેવાય, ચો હેડ એવું કહેવાય. સીધ એવું જાઓ કહેવાતું હોય? કહેવાય. હા તે સીધ જાઓ હો તમે. હવે શું તને કશું માર કેવું ને કારમુડા તું જા તાર કોમ કર, અમે ગમે જઈએ, તારા શું બધી પંચાયત કરવાની. આમાં કોમ હોય કેટલાય કોમ હોય અમારે અમાર તો હત્તર પર આ કોમ હોય, તું ન્યા કરે અહીં જા હેડ. આમાં ઓમ જવું હોત કોમ એને હોય. પણ અલે જાઓ, કાકા એને હેડો કોણ તમે મળે તું વળી એક તું. ઓવા તા શું હેડો ને કાકા ભત્રીજા, હા જોજે પા કોઈ હોય નહીં. કોઈ નહીં હોય નથી કાકા એક વાત છે. અને હું શું કહું, હા. પૈસા નાખીને જે તમે તે કહ્યું યાદ મેલ્યા હા? તમે આ બધી આવી ચર્ચા ને કહેવાય હેડો ને હું કહું બતાવું તમને એવું? ઓ મેં આવો કોઈ નતો નહીં. ઓ કાકા હેડો ને જલ્દી અલ્યા એ ભત્રીજા હા. આટલું બધું ના બોલે જો. અલ્યા એ નગીનજી તો ઘરું ઘરું મેલી ગયા. આ મૂર્ખ નો સરદાર લઈ ગયા. સરદાર એક નંબર ના કોણ લઈ રહ્યા પૈસા? મેં કીધું તું એમને મૂકવાનું શું હા અલ્યા, ભત્રીજા તું કે મેં મેલ્યા હમ પણ જોયા. કાકા તમે તે ઉતાવળ રાખો ને યાર, તું જો ને યાર, તારામાં બુદ્ધિ નહીં ભત્રીજા હો. આ બધે જો તું અહીંયા કરું એવી અહીં કહેતા હતા કાકા આટલું ઊંચું કરીને જોજો મને તું અરે ભત્રીજા, હા. શું આ? જોતો નતું કીધું અને મેં કીધું કે હાથ મૂકી દીધા એમને તું ત્યારે બોલે ને બહુ. હવે બીજું કશું જોઈ લઈએ હવે નહીં યાર, ને કશું નહીં આવું. આ તલવાર લઈ લઈએ અલ્યા નહીં દેવી, તારા શું મરવું છે તરવાર લઈ? હેડો તો ફટોફટ હેડો બોલો મોણસ હતો. હવે કોઈ આવે નહીં હો, જોજો પાછો કોઈ હોય નહીં. કોઈ નહીં આવવાનું હા ફટોફટ. તું ધ્યાન ને ભાઈ. ફોન થઈ ગયું ને આપણું આ જબ્બર પંપ થઈ ગયું. ત્યાં ભત્રીજો આપણે હવે તાર બાઈક આવી ગઈ સમજી. આઈ જાઉં છે ભાઈ ભત્રીજો કે રવિવાર હે કે રવિવાર હે. એટલે પૂરો સોમવાર હે, આ બેંક ખુલ્લી હતી તા કે મને કે રવિવાર હે કે રજા હે કે મારે પૈસા પેલા મિલ્યા દે નકર તો ઉઠાઈ જશે પા. ફટાફટ હેરવા દે મને. આમ કે રવિવાર હે એટલે રવિવાર નહીં પૂરો સોમવાર હે.
આપણે હાલથી હું જયા ગમે તો તાય ખાવા પડે કે બેંક ખુલ્લી છે. કોઈની વાતો હું ભરતો નહીં. આ ભણે નહીં એનો પ્રોબ્લેમ હ. ભણ્યા તો ખબર પડે કે શું વાત થયો એ. પણ ના ભણ્યા જ નહીં, ભણ્યા જ નહીં આમાં ડોહાય. મજા આવે ફટાફટ હે ને મને. જવા દે. એ પૈસા પૈસા તો ગયા અહીં તો મિલે હમી એટલે થોડા દાડે કોઈ થઈ ગયું હે નહીં પૈસા મારા તો ગયા મારા પૈસા હું લૂંટાઈ ગયો પૈસા મારા તો ગયા હું મેળવા ગયો તો હારું હતું મને કોકડો પૂછવો ને પૈસા મારો લઈ ગયું કોણ જવા દે મને ફટાફટ પૈસા મારા ધોળા ધારે ચોરી થઈ હવે સરપંચ કરે જવું પછી મારા ના તો જવું પોલીસ સ્ટેશન ધોળા ધારે ચોરી થઈ મારા હું તો લૂંટાઈ ગયો બાબા લૂંટાઈ ગયો સરપંચ ઓ સરપંચ હું લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો સરપંચ અરે એ હું થયું સરપંચ મારા પૈસા લઈ ગયું કોઈ શું થયું લૂંટાઈ ગયો ધોળા ધારે મારા ઘેર ચોરી થઈ શું થયું ટીનોજી? અલે આ નગીનજી રડતા રડતા આયા ત્યાં શું થયું પૂછી જ જો. શું થયું પૈસા ધોળા ધારે ચોરી થઈ મારા 5 લાખ રૂપિયા લઈ ગયું કોણ કોલેજ મને નહીં ખબર મારા ઘેર એટલી ખબર નહીં કેટલી પડી ના ખબર પડે? 5 લાખ ઘેર રખાય ઘેર રખાય? હું બેગમાં મેળવા જતો હતો હા. તો કે રવિવાર થયો કે 5 થયો તો ગામમાં જાય તો ખબર પડી કે આજ સોમવાર થયો અલે મૂર્ખો આજે સોમવાર સોમવાર થયો થયો. બેંકો તો ખુલ્લી હોય સોમવારે. પૈસા કોણ લઈ ગયું તમારા અલે આ લીલાજી આવા નગીનજી આયા રડતા રડતા જો શું થયું એમને પા કે પૈસા પૈસા 5 લાખ ચોરી થઈ. રૂપિયા લઈ ગયા કે કોણ લઈ ગયું શી ખબર એમ પૈસા કોણ લઈ ગયું ખબર નહીં મને રાત કે ના આવું અમને ઓછીના ના આલે એટલે તમે બે ગયા હતા ઓછા માંગ્યા હતા ટીનુજી, મેં 5 લાખ રૂપિયા માંગ્યા હતા. સાચું બોલો તમે બે જ નહીં લઈ ગયા ને ના. ના લઈ ગયા તમે બે દાદા પેલા અમે નહીં લઈ ગયા તમે જ લઈ નગીનજી. ગયા હો પૈસા અમે 1 રૂપિયો નહીં લીધો તમારો. બીજું કોણ આવ્યું આ બે જે પછી હા આપણે ભત્રીજો આયો તો ભત્રીજો આયો તો ભત્રીજો આયો તો પૂછજો. ભત્રીજો આયો તો અલે આ કાકો ભત્રીજો જ હશે લગભગ એવું કેવું લાગે લાગે મને, એવું જ લાગે. એ બેટો ચોરટ એ તો ચોર જ છે આપણને ખબર જ હોય ને નગીનજી, તમે એ ભત્રીજો જ લઈ જાય મને એને જ કીધું કે આજ રવિવાર છે કે આજ ના જશો કે ચોક્કસ તો એ જ લઈ જાય હશે નગીનજી, મેં પૈસા. કીધું કે મારા આ બાપુને પૈસા એ ચોરી આવો. કરે છે ને તો એનું મારે ગના મેલવું ના પણ આ પોલીસ સ્ટેશન ભાઈ કેસ માગ્યા કર્યો. હતા આજે લીલાજી એ માગ્યા હતા તમારે હાલવા જોઈએ ને પણ મારે તારે પણ બેંકમાં મેળવા જવું હતું હમુદા રહ્યા ને હવે. એટલે હેડો કઈક કરું હેડો હમણાં આલ્યા હોત તો અમે જાઓ, જાહેર કાકા તમને ભત્રીજાને પાછા હેડો. આલો. અમે પાછા આલવાનું કહ્યું તું. અમે તો પાછા આલી દે તમને દૂધે ધોઈ બધા તમારા રહ્યા ને? પૈસા આલ દેતા. બરાબર હા તમારા માટે બરાબર અમે ટીનોજી કહ્યું ને, બરાબર. સરપંચ, 1 રૂપિયો કે તમને ના મળે કે અમારે તો જોડે દાદાગીરી જ કરતા હતા એવું? નગીનજી. હા તે પોણી વાળા તો બહુ હપા આ સરપંચ હેડો ને આપણે હા હા કશો વાંધો નહીં આવા હા સરપંચ હવે. એમ તો બહુ પોણી હ નગીનજી નહીં તે દમણી નહીં છોડે એવા વાત સાચી હ. સમજ્યા અને આમ તો. અમે તો કીધું તમારા દૂધે ધોઈને પૈસા આલ દઈશું. અરે હાલ દો કે ના હાલ દો પણ આ ના હાલે તમને આમ જાય અત્યારે અમારું કામ કાઢો. આ બે હે ને મારા વેણુજી, વચ્ચે ધ્યાન નહીં. નહીં કોઈ. વાત સાચી હ. આઈ તો અહીં રે ખેતરમાં છે. ગયા એ ખેતરમાં ના જાય આ કોણ આવી રિક્ષા? આ કોણ આવ્યું? અલે આ તારી કાકો બધે જો. હા, પેલું કાકા. હઉ વિનુજી રિક્ષા લાયા એમ હા હા સરસ રિક્ષા એ લાયા, નકલી સરસ. કાકા ઉભા તો રહો, શું? પૈસા લાય મારા પેલા પૈસા લાય અલે નવીનજી અલે, ઉભા રહો, ઉભા રહો. પૈસા પેલા લાય વાત તો આપણા મારી. પૈસા મારા લાય અરે,
ટીનુ કાકા કોને આ બધું ખબર નહીં પડતી મને. એમ નહીં કેતો કેમ નહીં કેતો અમે મારા કાકાની જમીન ને બમીન અમે છે ને 10-15 વીઘા દૂધી કરી છે એવું અને ડાયરેક્ટ કે પૈસા એટલે શું આ પૈસા ચોરી તું કરી જો હું એટલે એ ચોરી જો ટીનુ કાકા એવું નહીં આ નગીનજી હે ને ગોળા થઈ ગયા એમને પૈસા ચોરી થઈ ગયા હે એટલે તે અમે શું કરીએ? ગોળા થઈ જતા આવું અમારું કોઈ એમ કહેવાનું નહીં કેતા આ તમે હવારમાં તમારા જોડે દમણી નથી અને અરે આ એ રિક્ષા ને બિક્ષા તો અરે લઈને આ પણ એટલે ટીનુ માલ કાકા, ઘેર તો તમને પડે ખબર વેચી તો હા પેલો દૂધી અમે 15 વીઘા નહીં કરી ઓવા તે મારા કાકા હું બાઇક પાક કે તો મારા કાકા કે બાઇક ને તમે રિક્ષા લઈ આલે કાંઈ એને કાચીને બધામાં જવાય ને એટલે. એટલે જ આયા કેટલા લાયા રિક્ષા હે 75,000 ની 75 સેકન્ડ માં લીધી. સેકન્ડ ખાલી 75 ખાલી 75. ના ના હારું કામ કર્યું હો નહીં હારું કર્યું. હાલો, વચ્ચે બધી હોય ત્યાં તો આમાં બધું આવશે લઈને, હો. પૈસા મારા નગીનજી પૈસા. નહીં લીધા ને ના અમે લઈએ અમે લઈએ પેલા. લેતા હોય અમને પૈસા અને હા ના લીધા હોય તો મુહૂર્ત વખતે તમે યાર નક્કી સમજાવો. મુહૂર્ત હજુ મુહૂર્ત. આ પણ મારી વાત તો ખબર એ વાત હોય તો નક્કી કાકા બક બક હા ના કરશો. ભત્રીજા આ શું વાત છે બકા અલે આજે જે હોય એ વાત તમારે હોય, જે તમારે શું બાપા લેવા પેલા શું વાત છે આજે અલે શું વાત છે એ તમને ખબર છે, અમને શી ખબર શું વાત મને છે? ભત્રીજાએ કીધું તું તમે કે આ શું જે વાત છે? થયું અમારે શું આજે લેવા રવિવાર થયો આજે રવિવાર આજે છે. રવિવાર થયો. આ રવિવાર આજે થયો. રવિવાર થયો ચાલો બે. અરે મારે શું લેવા મારો અલ્યા એ શાંતિ રાખો તમે આપણે ઉભા રહો સોમવાર થયો આજે હું બેંકમાં જઈને આવ્યો આયા અમે શું કરીએ બેંકમાં ખોટું જઈને? તમે બોલે તો ખોટું બોલે તો મને આવ્યો ચોરી કરવા ના થયું, તમે ખબર કો નથી એટલે. તમે કો રવિવાર ના થયો આજે આજે સોમવાર થયો એટલે સોમવાર થયો આજે ભત્રીજા તને તને મૂર્ખા તને નહીં ખબર પડતી? પણ કાકા હું તો હાર જઉં છું તમને આ ખબર હોય ભત્રીજો પણ તમે શું આ કલ્પના પણ નહીં આ બે તો હે ને પૈસા નહીં લીધા ને હા, ટીનુ અમે કાકા શું ના લઈએ કાકા અમે. છોકન ખાતો મારા કાકાને છોકન અલ્યા એ અરે કાકા પણ ના લીધા તો ના છોકન લીધા ખવડાવતે ને. નથી, ઓવે, ઓવે. તમે ભત્રીજાને છોકન ખાવ તો અલ્યા આ બિયાર ભત્રીજાને ઘર ઉપર પડે. અલે ઓ તારી તા શું? જો આ સ્વાગતમાં ના પાર આવો આ બે તો અમે જૂઠું જ બોલે હ એ જાણ હોય તો તમે અમે વિશે ઉપર બે. ના આરોપ ચડાવશો. ટીનુ કાકા સમજાવો તમે સરપંચ છો સારું પણ. હેડો એક કામ કરો સરપંચ તમારે પેડા ખાવાના હા? ઓવો પેડા તો ખાઈશું આપણે હે? રિક્ષાના હા, એક પેડા બેડા બધું લઈને માર વાત સાંભળો હા. તમે બે જણા મોતીમાની સોગન ખાઈ લો હેડો તમે પૈસા નહીં ચોરી કર્યા ભત્રીજા હા તો મોતીમાલા હમ કે મોતીમાલા હમ જૂઠા ના ખવાય ને કે આપણે આપણે નહીં બેના ખાવાના વડા પણ હું તમને શું કહું શું કરીશું તાવ? ઉભા રહો ને કંઈક મેટર કરું હું પતાવવાનું કોમ તમે ઉભા રહો, હું આવું હારું આવું ભત્રીજા તો હેડ્યો. આવું આ થોડું પેલું મેટર પતાવી દઉં બરો ના બધી તારો ચો કરતા ફરો તમે અહીંયા આવો બે. બતાવવા જાઉં બધું. હું ભત્રીજા અરે કાકા આવો તમે શું મોડ્યું તમે શું કરશો હતા? એટલે હું તને પહેલા કહેતો હતો ને કે મારા માર નહીં ખવાતો અને મેટર કરીને મને અહીંયા મેલીને તું તો નતો નાહી જતો હતો. તો તમે તો બહુ આમ જબરું કહેતા હતા તાર તો હે? પૈસા પૈસા જ કે તો પૈસા તે આવું માર ખાવાનું થાય તો તું નાહી જાઉં. લે હેડ હવે. સરપંચ સરપંચ હું શું કહું ટીનુ કાકા હા અમે લીધા નહીં બરોબર હવે આ ખોટો આરોપ નાખી દે અમારા ઉપર. આ તો શું કરવા દો ને હું હા તો તો કશો વાંધો નહીં આપણે પોલીસ સ્ટેશન હું જવું કેસ કરી દઉં વાંધો ને, કોના પર એ કેસ પણ કરશો? પોલીસ સ્ટેશનમાં ના જવાનું હોય હવે. એટલે હોદીલા છે. આ ટીનુ એવું કાકા હું હોદીલા શું છે. કહું? 70,000. અરે એ, આટલા આ તો તમને શું કહું તમને ખબર હે? મને આ લાલા કાકા અને આ લીલા કાકા હે ને એ હોમાં મળ્યા હતા પૈસાનું કાકા, એમને દીધા છે. આ બે જ લઈ ગયા છે હારું ભારો એમનો આપણે રસ્તો કરી તમે મોતીમાન સોગન ખાઈ લો તો મોતીમાં જ વાગડે, અમે નહીં લીધા. ભાઈ હેડો તમે મઢમાં હેડો મઢમાં હેડો બેન ચાલી લઈ લો ભત્રીજા, અમારું મારા હા, એમ તો ફરી હેડવું પડશે એમ તમે તો ફરી ના હોય. અરે આ નથી હેડો પછી તન. કાકા. અમને મોતીમાલા આમ જ ખવડાવો મોતીમાની હામ ખા હમ ખાવા કે નહીં ખાવા એ મોતીમાને હમ ના ખાવાના હોય એ કાકા, આમ આવું પૈસા તો. મોતીમાં અમને પૈસા નહીં હોતું લીધા હોય. અમને ખાઈ લીધા તો અમે નહીં લીધા જાઓ હળો. હા, લઈ હવે લો. હું સરપંચ હું તમે તમારું હું લખાવું હેડો બધું અરે યાર, ના જવાનું હોય. હેડો. એટલે કાકા ઉપર હો, પેલા પોલીસ કેસ કર્યો છે ને પોલીસ તો કેસ કરશે ને તો હાજર બમ કરી એ નાખશે. તો હું એ કહું આવી વાતમાં પોલીસ કેસ ના કરવાનો હોય. આવી વાત તો આ વાત ઓછી લાખ રૂપિયાની ચોરી નથી, થઈ, હા. 5 લાખ રૂપિયા હા. તમે નગીન કાકા આપણે એક વાર ખબર ઓટો મારવા જાય કોઈ કહું પોટલા કાઢી નાખે છે તાર. ઓ તારી જો બોલી જાઓ ને કાકો આઈ ગયો ને ચોર હાથમાં એટલે ભત્રીજા હવે શું કરું બોલો સરપંચ હેડો શું સજા તમને આપો? બુદ્ધિ હે કે આ નહીં? પૈસા લાવો હેડો અઢી લાખ આમ. મત કરતા તમારે મોડે બોલાઈ જાય વળી લાખ. એ અઢી જ હતા હે? અઢી જ પહોંચી ગયા. અઢી લાખ જ હતા 2 લાખ જ હતા. કહેતો તો તમને. તમે જ બધું બાફી. હવે શું કરવાનું તમારે કોઈ હેડો હવે જો કાકા કોણ આવે તમને
તો રિક્ષા લાવી દીધી એમને તો. 75,000 રિક્ષા લાયા અમે, બરોબર બરાબર હવે પોણા 2 લાખ વધ્યા એ પૈસા જો હે બતાવો પેલા. ભત્રીજાને રિક્ષા પડ્યા તો મૂકી દીધા કાકા. એ પડ્યા તો આ રોટીનું કાકા. આ પૈસા તમારા હા ઓહો ઓહો કેટલા હા પોણા 2 લાખ. અને 75 ની રિક્ષા લાયા. ઓહો. તે રિક્ષા નક્કી જીંકો લઈ જાય રિક્ષા થોડી લઈ જાવ, પૈસા લેવાના હા. પૈસા લેવાના લો પૈસા તમારા પૈસા. લો આ ચાવી રિક્ષા પૈસા. લગી કાકા. સરપંચ એક સજા એ જ છે 1 લાખ રૂપિયા લેવાના આવો 1 લાખ 1 લાખ ના હોય નગીન કાકા. તમે ચોરી ના કરો 1 લાખ રૂપિયા સરપંચ સાચી વાત વાત સાચી હા. 1 લાખ તમારે હાલવા પડશે. હાલો પછી ભત્રીજા હું તને કહેતો તો, હું તો તને આવા એ બધી એક્ટિંગ ના કરશો, એ બધી એ બધી કોમેડી ના કરશું બીજા લાખ રૂપિયા કાઢો. એને અમને ખબર હતા બે એક જ છો તમે લાખ રૂપિયા કાઢો હેડો. લાવો હેડો લાખ રૂપિયા લાવો. એ તો આપી દઈશું હવે અમે. અમારે પેલું દૂધી દૂધી વેચાણ એટલે આલ દઈશું હવે. સારું નગીનજી ચિંતા ના કરશો, તમે વચ્ચે હો ને હું વચ્ચે રહું બરાબર. 1 લાખ તમારે હાલવા પડશે ગમે એમ કરીને. કશો વાંધો નહીં, હાલ દઈશું એ તો, હાલો. ચારે હાલશો. આ માલ થાય ને વેચાય તારે 5 દિવસમાં તમારે 1 લાખ રૂપિયા હાલવાના હા. મારે તો રિક્ષા આવી ગઈ અને મારા કાકો દૂધી વેચીને નગીન કાકાને પૈસા આપશે. મારું તો કામ થઈ ગયું. બરાબર. સારું એ તો મારા કાકો હાલ દેશે. 5 દાડા હાલ દેજો. હાલ દેજો કાકા આપણે. હાલ દેજો નહીં, હાલવા પડશે આપણે. દૂધી વેચી મારશું ને. આ તે તો દૂધી થાય તારે ને પણ રિક્ષા ના વેચી મારતા પાહા. 5 દિવસમાં તમને કાકા ભત્રીજાને બેન વાયદો આલું. 5 દાડામાં પૈસા તમે આલી જજો અને જો નહીં આલો તો એ ફરી પૈસા કાયદેસર 5 કાર્યવાહી થશે. દિવસમાં પૈસા સરપંચ ના આપજો આ બધું આ બે જ કરાયું કાકા હો. આ લાલા કાકા ને લીલા કાકા જ તે મને ખબર હે. કશું કરાયું અમે તો કશું ઓછા નહીં તમે મને ખબર હે. લે હેડો, બધું જે થયું એ થઈ જાય. આ તો નગીનજી મોની જાય એટલું સારું એમ કહો ને કે પોલીસ સ્ટેશનમાં તમે હરિયા ગણતા થઈ જાત. હા હેડો હાલ દઈશું પૈસા. જાઓ હેડો. લે હેડો. હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા